रिंग रोडनी महालक्ष्मी मार्केट तथा इंडिया मार्केट में वेपारीओ करोड़ों उठमणुं चाली गयेला बाप दीकरा सामे सलाबतपुरा पोलीस मथके 4.76 करोड़नी ठगाईनी फरियाद नोंधाता पोलीसे पिता पुत्र पैकी पिताने झड़पी पाड्यो हतो। सलाबतपुरा पोलीस पासेथी मळती माहिती मुजब वेसु वीआईपी रोड खाते आवेल शिवनंदन एपार्टमेंट में रहता वरुण अग्रवाल कापड़नो वेपार करे छे અને અગાઉ વર્ષ 2013માં તેઓએ કાપડનો રૂપિયા 1.41 કરોડનો બે વેપારી બંધુઓને ક્રેડિટ પર માલ આપ્યો હતો। સાથે તેના કાકા પાસે પણ આ બે વેપારીઓએ રૂપિયા 1.34 કરોડનો કાપડનો માલ ખરીદી કર્યો હતો। આવી જ રીતે બાપ દીકરાની ટોળકીએ ક્રેડિટ પર 10 જેટલા વેપારીઓ પાસેથી આશરે રૂપિયા 4.76 કરોડનો માલ લઈ બંને દુકાનો બંધ કરી ચાલી ગયા હતા। જ્યારે પિતા પુત્રએ વેપારીઓને ચેકો આપ્યા હતા તે પણ ખોટી સહીવાળા નીકળ્યા હતા। ઉપરથી જ્યારે વેપારીઓ રૂપિયાની ઉઘરાણી કરવા જાય તો જાનથી મારી નાખવાની પણ ધમકીઓ આપતા હતા, જેથી છેતરાયેલા વેપારીઓએ સલાબતપુરા પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવતા તાત્કાલિક પોલીસે તપાસ હાથ ધરી પિતા પુત્ર પૈકી ઠગ પિતા કમલ કિશોર હરિકિશન મંત્રીને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સલાબતપુરા વિસ્તારમાં ઇન્ડિયા ટેક્સટાઇલ માર્કેટમાં અભિષેક કમલ કિશોર મંત્રી આવેલા છે। એને અને એના પિતાજી બેવે થઈને માર્કેટમાંથી બધા અલગ અલગ વેપારીઓ જોડેથી માલ લીધેલો હતો। એમાંથી તેના પૈસાના ચૂકવણા કરેલા નહોતા। આમાં ફરિયાદી છે વરુણ નથમલ અગ્રવાલ અને એના કાકાનો માલ 1,41,00,000 અને એના કાકાનો 1,46,00,000 રૂપિયા એમ મળી અને બીજા અન્ય સાહેદોના કુલ માલ 4,76,98,000નો માલ લીધેલો હતો, જેના પૈસા તેમણે ચૂકવેલા નથી અને પૈસા માગવા જતાં જે આ કામનો આરોપી જે છે અભિષેક એના ફાધરના ચેક ઉપર પોતાની સહીઓ કરીને આપી દીધેલો હતો અને ખોટા દસ્તાવેજો બનાવી અને વેપારીઓ જોડે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી છે। આરોપી 2 છે, પિતા પુત્ર। ત્યારે હાલ તો સલાબતપુરા પોલીસે ઠગ પિતાને ઝડપ્યો છે। જો કે કરોડોની છેતરપિંડીમાં ભાગતા ફરતા પુત્રને પણ ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।